हरिः ओम् श्री गुरुभ्यो नमः। हरिः ओम् आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् मां ब्रह्म निराकुर्य मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनिरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। यदि मन्यसे सुवेदेति रहरमेवापि नूनम् अहं वेत्तद्ब्रह्मणो रूपम् यदस्य त्वं यदस्य च देवेषु अथनो मीमांसमेव ते मन्ये विदितम्। एवमाचार्ययुक्त उक्तः शिष्यः एकान्ते उपविष्टः समाहितः सन् यथोक्तम् आचार्येण आगमम् अर्थतः विचार्य तर्कतश्च निर्धार्य स्वानुभवं कृत्वा आचार्य सकाशम् उपगम्य उवाच मन्ये अहम् अथ इदानीम् विदितं ब्रह्म इति
જ્યારે આચાર્ય કહ્યું તું બ્રહ્મને જાણતો નથી અને તું જે બ્રહ્મને જાણે છે અલ્પમેવ. શિષ્યએ ગુરુની વાત માની, ના હું જાણું છું એમ. આચાર્યનું વાક્ય શાસ્ત્રનું વાક્ય શું છે? શિરોધાર્ય. પણ હંમેશા આપણને શું લાગે? હું જ સાચો. એટલે શંકરાચાર્ય શું કહે છે? એવમ આચાર્ય યુક્ત શિષ્ય. જ્યારે આચાર્ય શિષ્યને આવું કીધું તો શિષ્ય શું કરે? તત્કાળ એકાંતે ઉપવિષ્ટ સમાહિત. સર્વ પ્રકારે જે પણ કોઈ વિક્ષેપ મનમાં રહી ગયો હોય, જે પણ કોઈ પ્રકારના વિચારનો દોષ રહી ગયો હોય, એ બધામાંથી સમાહિત એટલે કે સમાહિત બનીને યથોક્તમ આચાર્યના આગમ. જે પ્રકારથી આચાર્યએ ઉપદેશ કર્યો છે, જે પ્રકારથી આગમનો અર્થ છે, એનું શું કર્યું? અર્થતઃ વિચાર. ક્યારે એવું માનવાનું નહીં કે એક વાર સાંભળ્યું નામ બ્રહ્મ જ્ઞાન છે. આપણે સુખદેવજી નથી ને નચિકેતા નથી. નચિકેતાને આખું કઠોપનિષદ કેવું પડ્યું? કઠોપનિષદ નાનું તો છે જ ને. અર્જુનને 18 અધ્યાય કીધા ભગવાને. સમજવાનું. અને એટલે અહીંયા શંકરાચાર્યજી કહે છે અર્થતઃ વિચાર્ય. અર્થની દ્રષ્ટિએ ફરીથી પાછો વિચાર કરવાનો કે આ બ્રહ્મને વિષય કોટીમાં મૂકવાની જરૂર નથી. એટલે કોને આ વાક્ય, બે વાક્ય જ યાદ રાખો. હું બ્રહ્મને જાણું છું તો તું બ્રહ્મને જાણતો નથી. હું બ્રહ્મ છું એમ જાણું છું. જો એટલે તમે પોતાને કઈ રીતે ઓળખો છો ને એ મહત્વ. હું ડોક્ટર છું એમ માનતો હોય તો એ કયું છે? ઉપાધિતઃ. આ ઉપાધિથી જ આપણે પોતાને ઓળખીએ. અને એટલે શું કહે છે? વિચાર કરી કે આચાર્યએ આપણને કેમ આવું કીધું. આચાર્ય કહી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક મારા વિચારમાં, મારી સમજમાં દોષ છે. અને જ્યારે પણ દોષ હોય તો શું કરવું છે? તર્કતઃ નિર્ધાર્ય. તર્કને ઉડાડી દેવાનો નથી. તર્કથી આપણે વિચાર કરીએ કે કેમ આચાર્યએ આવું કીધું. આચાર્ય એવું કહી રહ્યા છે તો જરૂરથી મારામાં દોષ છે. આપણે આચાર્યમાં દોષ દેખાય. જો આચાર્ય આપણો દોષ બતાવે તો આપણે શું કહીએ? સામે આચાર્યનો દોષ બતાવે. એનો અર્થ શું થયો? આચાર્ય પર આપણને શ્રદ્ધા નથી. અને જો શ્રદ્ધા જ નથી તો જ્ઞાનની તો કોઈ શક્યતા છે જ નહીં. શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. પૂજ્ય સ્વામીજી એટલે વર્ષો પહેલા એક દ્રષ્ટાંત આપે. એક આશ્રમમાં સાંજે જયારે શાસ્ત્ર અધ્યયન થઈ જાય એટલે આચાર્ય ચાલવાની, જંગલની પેલી કેડી પર ચાલતા હોય. રોજ જુદી જુદી દિશામાં જાય ચાલવા. તો એક દિવસ એક દિશામાં જતા હતા કેડી પર, તો ત્યાં બરાબર પેલું વચ્ચે વૃક્ષ. એટલે આમ કેડી પર શું કરવું પડે? આ વળાંક લઈને જતું હતું. એટલે આચાર્ય બોલ્યા કે આ વૃક્ષ બરાબર વચ્ચે જ છે. ખરેખર વચ્ચે કહેવાય નહીં. આપણે આમ દિશામાં જતા હોય, આપણી દિશા ખોટી છે ખરેખર. વૃક્ષ તો ક્યાં છે જ. આચાર્ય ખાલી આટલું જ બોલ્યા તમે બરાબર વચ્ચે જ છે. બીજે દિવસે ચાલવા નીકળે તો પેલું વૃક્ષ કપાઈ ગયું. આચાર્ય કે અરે આ વૃક્ષ કોણે કાપી નાખ્યું? આવું સરસ મોટું વૃક્ષ, આને ઉગતા 30-40 વર્ષ થાય અને આવી રીતે કાપી નાખાય. એટલે એક આપણા જેવો પેલો ડાયો શિષ્ય હોય, પણ સ્વામીજી તમે કાલે કહેતા હતા ને કે આ વચ્ચે છે એટલે મેં કાપી નાખ્યું. કાપી નાખ્યું એ દોષ છે, પણ મારો કોઈ દોષ નથી. કેમ? તમે કહેતા હતા ને આ વચ્ચે છે, એનું અર્થ શું થાય? દોષ મારો નહીં, દોષ કોનો છે? તમને વચ્ચે લાગ્યું એટલે મેં કાપી નાખ્યું.
આ દોષ શિષ્યનો છે. એને શું સમજવાનું હતું? ફક્ત એમણે તો નિર્દેશ જ કર્યો કે વચ્ચે એમણે એવું કીધું નથી તું કાપી નાખ. સમજવું એટલા માટે ક્યારેક ગુરુજી આદેશ શું કરતા હોય ને પેલો આદેશ શું સમજતો હોય સમજવું. અને એટલા માટે શું કરવું પડે? તર્કતઃ બુદ્ધિ આપણે આપણી વાપરવાની. આચાર્ય તો કે છે, શાસ્ત્ર તો કે છે કે તું બ્રહ્મ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, પણ તર્કથી આપણી બુદ્ધિ વાપરીએ. ગુરુજી બોલે મધ્યમાં વૃક્ષ છે, પણ એનો અર્થ એવો નથી વૃક્ષ કાપી નાખવાનું. વૃક્ષ કાપવું કે ન કાપવું એ શું છે? બુદ્ધિથી વિચારવાનું છે. વિચાર ના મને તો શ્રદ્ધા આપવા બીજી મને તો શ્રદ્ધા છે. શ્રદ્ધા હોવા માત્રથી ચાલશે ને. એટલે નિર્ણય કોણ કરવાનો છે? તર્કતઃ નિર્ધાર્ય. નિર્ધાર્ય એટલે શું છે? નિર્ણય કરવાનો છે કે હા ગુરુજી કહી રહ્યા છે હું પૂર્ણ બ્રહ્મ છું, હું ચૈતન્ય સ્વરૂપ આત્મા છું, જે નિર્વિકારી અસંગ ચૈતન્ય છે. આમ શંકરાચાર્ય કહે છે તર્કથી આ પ્રકારે આપણે પોતે નિર્ણય કરવાનો છે. નિર્ધાર્ય શાસ્ત્રમાં શું કહેવાય? આત્માવારે શ્રોતવ્ય મંતવ્ય નિધિધ્યાસિતવ્ય. આત્માનું શ્રવણ કરીએ, શ્રવણ કર્યા પછી એના પર શું કરવું જોઈએ? મનન કરવું. જો એટલા માટે હું રોજ રોજ ક્લાસ કરવા કરતા શું છે, અઠવાડિયાના 3 દિવસ ક્લાસ કર્યા પછી બાકીના 3 દિવસ તમારે પોતે બેસીને શું કરવાનું? આ 2 કામ તમારે કરવાના. તર્કતઃ નિર્ધાર્ય અને બીજું શું છે? આગળ શંકરાચાર્ય કહે છે સ્વાનુભવમ છે. સ્વામી છે હંમેશા રોજ રોજ ક્લાસ એટેન્ડ કરવાની આદત પડી જાય ને, એક ખોટી જ છે. એટલે ખાલી શ્રવણ કરવાનું નથી, પછી શું કરવાનું? તમારે જાતે બેસીને મનન કરવાનું છે. સમજવું. એકાંતે ઉપવિષ્ટ. હંમેશા હું કહેતી એકલા બેસો અને જુઓ તમારી જાતને. તમે પોતાને કઈ રીતે જુઓ છો, કઈ રીતે ઓળખો છો. અને એક વસ્તુ યાદ રાખજો, દુનિયા તમને કેવી રીતે ઓળખે છે, દુનિયા તમને કેટલું સન્માન આપે છે, જગત તમને કેટલું માન આપે છે, એનું કોઈ મહત્વ નથી. તમે પોતાને કઈ રીતે ઓળખો છો? મને તો માતાજી કશું યાદ રહેતું, એનો અર્થ શું નથી? હું તો માતાજી આવો જ છું, હું તો માતાજી આવી જ છું. આ તમારી પોતાની ઓળખાણ કઈ છે? વિચાર. આપણે પોતાને કઈ રીતે ઓળખે? ઉપાધિની દ્રષ્ટિએ ઓળખીએ છીએ. અને ઉપાધિ મર્યાદિત છે તો પછી તમારી ઓળખ પણ કેવી હોવાની? અલ્પ જ હોવાની. એમાં આચાર્યનો કોઈ દોષ છે જ નહીં, શાસ્ત્રનો કોઈ દોષ છે જ નહીં. સમજ. એટલા માટે હંમેશા કહો કે શાસ્ત્ર શ્રવણ તો કરીએ પણ સાથે સાથે શું કરવું પડે? તર્કતઃ નિર્ધાર. આગળ આપણે જોઈ ગયા કે દેવરાટ જે ઇન્દ્ર હતો એ ઇન્દ્રને એક વાર ઉપદેશ કર્યો, પછી એને શું કર્યું? 20 વર્ષ. જો આ સમજો, ઇન્દ્રના 20 વર્ષ એટલે આપણા 12 ગણા કરી નાખવા. આ સમજો. દેવતાઓનું 1 વર્ષ એટલે આપણા 12 વર્ષ. એ ઇન્દ્રએ 20 વર્ષ સુધી તપશ્ચર્યા કરી, એનો અર્થ શું થાય? 12 × 24. આમ તપશ્ચર્યા કરી. તૈત્રીય ઉપનિષદમાં પણ છે સતપોતપ્યત સતપસ્તત્વ. તપશ્ચર્યા કરી, તપશ્ચર્યા કર્યા પછી પાછો આચાર્ય પાસે આવે. આચાર્ય ઉપન ફરીથી આચાર્ય પાસે આવ્યો. આચાર્ય ફરીથી એને ઉપદેશ કર્યો. જાવે ચિંતન કર. ફરી એને ચિંતન કર. આ પ્રવચન નહીં હોય કેમ નહીં માનો? ચાલો હવે માતાજી આવે, કાલે માતાજી જશે ને એટલે વળી પાછા આપણો સંસાર ચાલે. ધંધા પાણી કરવાનું, ખાવાનું, સુઈ જવાનું. એમ નહીં. ચિંતન માટેનો વખત કાઢવાનો જ છે, ચિંતન કરવાનું જ છે. આપણે સતત એ ચિંતન મનમાં. એટલે એક વાર સકૃત દ્વિહી ત્રિહી કૃત્વા 3 વાર. 4થી વખતના ઉપદેશે ઇન્દ્રનો જ્ઞાન થયું.
અર્જુનને પેલા 18મા અધ્યાયમાં અર્જુન બોલ્યો નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધ, અને 18મા અધ્યાયમાં અર્જુને જો નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધ કીધું નહીં હોત તો ભગવાન શું કરવું પડ્યું? પેલો 19મો અધ્યાય શરૂ કરવો જ પડ્યો. આમ શાસ્ત્ર શ્રવણ તો કરતા જ રહેવા, શાસ્ત્ર શ્રવણ તો જરૂરી જ છે, પણ સાથે જો એટલા માટે ભાગવતમાં પણ આ જ કથા છે. આ સમજ ભાગવત કઈ જુદું છે જ નહીં. ગોકર્ણએ પોતાના ભાઈ દુંદુકારી માટે ભાગવત કથા પ્રેત શરીર મળ્યું હતું એના પાપને કારણે એને ભાઈને વિનંતી કરી, હે ભાઈ તું મને હવે આ પ્રેત યોનિમાંથી છોડા. તો કે પણ ગયામાં બધે મેં તારા માટે શ્રાદ્ધ કર્યું. તો કે 100 વાર તું ગયામાં શ્રાદ્ધ કરી આવે તોય આ પ્રેત શરીરમાંથી મારી મુક્તિ થવાની નથી. બીજો કોઈ ઉપાય કરો. ત્યારે સૂર્યનારાયણ ગોકર્ણને કીધું કે આ ભાગવતી એવ કથા, આ ભાગવત કથા જે છે એ એક જ છે જે આ તારા ભાઈને પ્રેત યોનિમાંથી છોડાવી શકે. એટલે ગોકર્ણે શું કર્યું? ભાગવત કથા છે. પહેલેથી પ્રેત છે, પ્રેત વાયુ સ્વરૂપ, એટલે શું થાય? એક સ્થિર રહી શકે, એને સ્થિર રહી નતો શકતો, એને પેલો એક પોલો વાંસ દેખાઈ ગયો, એટલે વાંસમાં બેસી, એ વાંસમાં બેઠો ખરો. પહેલે દિવસે એક ગ્રંથિ તૂટી, બીજે દિવસે બીજી ગ્રંથિ, 7 ગ્રંથિ વાળો વાંસ હતો. એટલા માટે જ્યાં ભાગવત કથા બેઠી ને ત્યાં તો વાંસ મૂક્યો હોય, પ્રતીક સ્વરૂપે. એમ માનવાનું નહીં કે ભૂત આવીને બેઠું. ત્રીજે દિવસે ત્રીજી ગ્રંથિ, આમ 7મે દિવસે 7મી ગ્રંથિ તૂટી ગઈ અને એની મુક્તિ થઈ. એને કયું રૂપ ધારણ કર્યું? ઘનશ્યામ પીતાંબર ચતુર્ભુજ, વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ એને પ્રાપ્ત થયું. એ પ્રેત કયા સ્વરૂપે પ્રગટ થયો? આ વિષ્ણુ દૂત સ્વરૂપે પ્રગટ. એટલું જ નહીં, વૈકુંઠ લોકમાંથી એને લેવા માટે વિમાન આવ્યું. ગોકર્ણ જ આને કહેવાય તર્કશઃ. ગોકર્ણ ખુશ થઈ ગયો ને, ગોકર્ણે તત્કાળ પ્રશ્ન પૂછ્યો. ભાગવતમાં એક પ્રશ્ન છે જે કહે છે એને હિન્દુ ઉતારી દેવાનું નથી. ગોકર્ણે વિષ્ણુદૂતને શું પ્રશ્ન પૂછ્યો કે અહીંયા બેઠેલા બધાએ ભાગવત કથા સાંભળી, તો આ તમે ફક્ત આ મારા ભાઈ પ્રેત યોનિમાં જે છે એ મારો ભાઈ જે છે એને જ તમે લેવા આવ્યા? આ બીજા બધાએ પણ કથા સાંભળી છે, તો એમને કેમ તમે લઈ નથી જતા? ત્યારે વિષ્ણુદૂત કહે છે સાંભળી બધાએ જ છે, પણ એનો અર્થ શું થયો? શ્રવણ તો બધાએ જ કર્યું, પણ છતાં પણ ફલભેદ છે. જો આ સમજ, આને શું કહેવાય? ફળભેદ છે. તો કે આ ફલભેદ કોને કારણે છે? તો કે આ તારો ભાઈ જે છે એને 7 દિવસ શું કર્યું છે? નિરાહાર રહ્યો છે, તપશ્ચર્યા કરી છે. એટલું જ નહીં, કથાનું શ્રવણ કર્યા પછી બાકીના વખતમાં ચાદર તાણીને ઊંઘી જતો નતો. શું કરતો હતો? એને આ જે પણ કંઈ સાંભળ્યું હતું એના પર એ મનન કરતો હતો, ચિંતન કરતો હતો. તપસ્વી જીવન હતું એનું 7 દિવસમાં. પરીક્ષિતને એમને નથી. અનશન બેસી કે અનશન એનો શું થયો? પાણી પણ પીધું નથી, અન્ન પણ ગ્રહણ કર્યું નથી. આ તારા ભાઈએ તપશ્ચર્યા કરી. એટલું જ ને, જે પણ એ સાંભળતો હતો એના પર મનન કરતો હતો, ચિંતન કરતો હતો. અને એટલા માટે આ ફલભેદ જોવા મળે છે. જો સમજો, પણ ફલભેદ કોને કારણે છે? એને મનન કર્યું, એને નિર્ધાર કર્યો કે આ ઈશ્વર જ મારા જીવનનું લક્ષ્ય છે, અને એટલા માટે એમને લેવા અમે આવ્યા, બાકીના કોઈને અમે લેવા આવ્યા નથી. ત્યાં શું કે અદ્રઢમ ચ હતમ જ્ઞાન. આ જ્ઞાન કેવું હોવું જોઈએ? દ્રઢ હોવું જોઈએ.
સંદિગ્ધશ્ચ જપઃ જપ કરીએ પણ મનમાં જો મંત્ર પ્રત્યે શંકા જાગી તો એ જપ પણ તમારો શું થઈ જાય? નાશ પામે. સમજો? અને એટલા માટે એ કહે છે નિર્ધાર્ય તર્કથી આપણે પોતે નિર્ણય કરવાનો. અને નિર્ણય શું હોવો જોઈએ? સ્વાનુભવ. તમારો પોતાનો અનુભવ. તમે પોતાનું કઈ રીતે જુઓ છો? એટલે શંકરાચાર્ય કહે છે સ્વાનુભવ. એને અનુભવ કર્યો. શું અનુભવ કર્યો? હું બ્રહ્મ છું, હું અસંગ ચૈતન્ય છું. આ પ્રકારથી પોતાનો અનુભવ કર્યા પછી આચાર્ય સકાશમ ઉપગમ્ય. સકાશમ એટલે કે જે આચાર્ય એને કીધું હતું એ જ આચાર્ય પાસે પાછો ગયો. સકાશમ એટલે જે આચાર્ય એને કીધું કે તું એવું માને છે કે હું જાણું છું એ અલ્પ છે, એ જ આચાર્ય પાસે. આપણે તો પેલો આચાર્ય જો આવું કે તો આચાર્ય બદલી નાખીએ. જો એટલા શંકરાચાર્ય સકાશમ કેવું આચાર્ય ઉપગમને એટલે શું છે? એ જ આચાર્ય. આપણે તો આચાર્ય જ બદલી નાખીએ કે એ બોલે ખાવું. આપણા રાગ દ્વેષ જ આપણને નડી રહે. શાસ્ત્ર તો એ જ કે છે. અને આપણે મન થાય તો આચાર્ય ગુરુ બદલી નાખીએ તો બ્રહ્મ જ્ઞાન થઈ જશે. પૂજ્ય સ્વામી બહુ સરસ શિષ્ય નક્કી કરે કોણ આચાર્ય કોણ ગુરુ. એનો અર્થ શું થાય? શિષ્યને શું ખબર પડવાની? વિચાર આપણે નક્કી કરીએ આ સ્વામીજી બરાબર નથી, આ સ્વામીજી બરાબર. આપણે નક્કી કરવા વાળા કોણ? આપણી બુદ્ધિ કેટલી? આપણે 4 શ્લોક યાદ રહેતા નથી. વ્યાકરણ તો નામ પડે ને જ આપણું માથું દુખવા માંડે. અને આપણે નિર્ણય કરીએ આ આચાર્ય. હવે શંકરાચાર્ય શું કહે છે? આચાર્ય બદલવાની જરૂર નથી. આચાર્ય સકાશમ ઉપગમ્ય. વળી પાછો આચાર્ય પાસે ગયો અને કે મન્યે અહમ અથવા ઇદાનીમ વિદિતમ બ્રહ્મ. હવે મને બરાબર ખબર. મન્યે અહમ એટલે શું છે? હવે મને બરાબર ખબર પડે. તમે જે કહી રહ્યા તો બરાબર હતું. હવે મને સમજ પડી ગઈ કે મારા સ્વરૂપને મેં જાણી લીધું. આ બ્રહ્મ એ મારું શું છે? સ્વરૂપ છે. ત્યાં સમજો પોતાનું સ્વરૂપ છે બ્રહ્મ. એને વિષય બનાવવાની જરૂર નથી. અને એટલે શંકરાચાર્ય કહે છે વિદિતમ બ્રહ્મ આત્મનઃ વેદ્યમ બ્રહ્મ ન ભવતિ નિર્ધાર્ય. મેં નિર્ણય કર્યો આ બ્રહ્મ મારો વિષય બની શકે એમ નથી. કેમ? કારણ કે એ હું પોતે જ છું. બ્રહ્મ વિષય કેમ નથી બનતો? કારણ કે એ હું પોતે જ છું. તો સમજ, હું પોતે જ પોતાનો વિષય બની શકે નહીં. આ આંખને જોઈ શકે નહીં એમ હું પોતાને વિષય બનાવી શકું. તો એટલા માટે ધ્યાન કરવા વાળો બ્રહ્મ કે જેનું ધ્યાન કરે એ બ્રહ્મ. સાક્ષાત્કાર થયો તો જાણવા વાળો બ્રહ્મ કે જેને જાણ્યું એ બ્રહ્મ. પોતાને જાણી શકાય. અને એટલે શંકરાચાર્ય કહે છે કે આ પ્રકારથી શિષ્યએ પણ નિર્ણય કર્યો કે હું મારી જાતને જાણી શકું નહીં. હું તો બ્રહ્મ સ્વરૂપ છું. આ પોતાને બ્રહ્મ સ્વરૂપ એને જાણી લીધું અને આચાર્ય પાસે જઈને કીધું કે હું હવે સમજી ગયો. એમને કીધું હું બ્રહ્મ જાણું છું. મનની અહમ મને શું થાય? હવે મને સમજાઈ ગયું તમે શું કહેવા માંગો. હવે મને એ સ્વરૂપનો ખ્યાલ આવ્યો હું કોણ છું. હા, અહીંયા આ પહેલો મંત્ર પદભાષ્યનો પહેલો મંત્ર પૂરો થયો. હવે આપણે વાક્ય ભાષ્ય પાછા આગળ જવાનું. પાછું પહેલો મંત્ર જ્યાં લખ્યો છે ને ત્યાં જશો એટલે મળશે. નીચેનું વાક્ય ભાષ્ય એટલે શું થાય? નીચેના વાક્ય. यदि मन्यसे सुवेदेति शिष्य बुद्धि विचारणा गृहीत स्थिरतायाये क्रियते विदित अविदिताभ्याम.
यदि मन्यसे सुवेद अहं ब्रह्म इति त्वं ततः अल्पमेव ब्रह्मणः रूपं वेत्तत्वम् इति नूनं निश्चितं मन्यते। इति आचार्यः साम्नः विचारणा किमर्थ इति उच्यते। पूर्वगृहीतवस्तुनि बुद्धेः स्थिरतायै येषु वेदाहमिति मन्यते यः सः अपि अस्य ब्रह्मणः रूपं दहनमेव वेति नूनम् तस्मात् अक्षयत्वात् कस्यचित् ब्रह्मणः કરી દીધું કે વાક્ય ભાષ્ય ભણીએ એટલે પાછું કોરી સ્ટેટથી જ જવાનું. પહેલા મંત્રથી જ પાછું શરૂ ન કોરી સ્ટેટ એટલે આગળ ભૂલી નથી જવાનું. પહેલો મંત્ર આપણે ભણી રહ્યા છે એ ભાવથી જ ચાલવાનું. પણ પહેલા આ વાક્ય ભાષ્યમાં શું કરવામાં આવે? આખું વાક્ય જ લેવામાં આવે. એટલે અહીંયા આખું વાક્ય લેવું, બીજું કશું નહીં. યદિ મન્યસે સુવેદેતિ અહમ બ્રહ્મત્વમ તતઃ અલ્પમેવ બ્રહ્મણ. તું જો એવું માનતો હોય કે હું બ્રહ્મને જાણું છું તો એ બ્રહ્મ શું છે? અલ્પ જ છે. અલ્પ રૂપમ વેસત્વમ નૂનમ નિશ્ચિતમ મન્યતે. આચાર્ય કહે છે નૂનમ એટલે કે હું નિશ્ચયપૂર્વક જાણું છું કે તું જો એમ કહેતો હોય કે હું બ્રહ્મને સારી રીતે જાણું છું તો તું બ્રહ્મને જાણતો નથી. કેમ? સાપ્નઃ વિચારણા કિમર્થે ઇતિ ઉચ્યતે. કે આવું કેમ કહેવામાં આવ્યું? જો સમજો, આચાર્ય આવું કેમ કહી રહ્યા છે? શંકરાચાર્ય કહે છે કે વિચારણા એ બહુ સરસ એટલે શિષ્ય બુદ્ધિ વિચારણા. આ શિષ્યની બુદ્ધિને શું કરવાની જરૂર છે? ફરીથી વિચલિત કરવાની. અને સ્થાનો નિખલન ન્યાય કહેવાય. આ પેલો થાંભલો મંડપ બનાવી, મંડપ બનાવવા પેલો થાંભલા માટે પેલું માટી ખોદી પછી થાંભલો અંદર મૂકીએ પછી માટી દબાવી. માટી દબાવ્યા પછી શું કરવાનું? નિખલન એટલે કે એને હલાવવામાં આવે. એને હલાવ્યા પછી વળી પાછી માટી દબાવીએ, વળી પાછું એને હલાવીએ. આ 2-3 વાર એને શું કરવું પડે? માટી દબાવીએ અને હલાવીએ. જયારે પેલો થાંભલો નહીં હલે ત્યાં સુધી શું કરતા રહ્યા? એમને શંકરાચાર્ય કહે છે શિષ્ય બુદ્ધિ વિચારણા ગૃહિત સ્થિરતા. આમ શિષ્યની બુદ્ધિને ચકાસવા માટે ફરીથી એની સ્થિરતા લાવવા માટે કહે છે પૂર્વગૃહિત વસ્તુની બુદ્ધિ સ્થિરતા. એ ફરીથી નવું જ્ઞાન આપવામાં આવતું નથી, પણ આગળ જે કહેવામાં આવ્યું છે, શિષ્ય જે આગળ સમજ્યો છે એની સ્થિરતા મેળવવા માટે આ ફરીથી નવો ખંડ શરૂ થઈ ગયો છે. એટલે જ ને અહીંયા જો આ તમારા ભાષ્યમાં નથી પણ આ ભાષ્યનું વાક્ય બહુ સરસ છે કે કેમ આવું આ વિચારને કેમ જરૂર પડે? શિષ્યની બુદ્ધિને વિચલિત કરવાની કેમ જરૂર પડી? વિદિતા અવિદિતાભ્યામ નિર્વર્ત. આપણી બુદ્ધિ શું થવી જોઈએ? વિદિત કહીએ કે અવિદિત કહીએ, આ બધી વસ્તુઓથી આપણી બુદ્ધિ નિવર્ત, આ બધાથી હટી જવું જોઈએ. જાણવાનું કહીએ કે ન જાણવાનું કહીએ, જ્ઞાત કહીએ અજ્ઞાત કહીએ, આ બધા વિષયોથી આપણી બુદ્ધિ શું થવી જોઈએ? હટી જવી જોઈએ. બુદ્ધિ શિષ્ય છે સ્વાત્મની અવસ્થાપ્ય. એની બુદ્ધિ આ બધા વિદિત અવિદિતથી હટાવીને ક્યાં સ્થાપિત કરવાની છે? પોતાનામાં સ્થાપિત કરવાની છે. એટલે આ બ્રહ્મ જ્ઞાન કે વેદાંત છે ને બીજા માટે છે જ નહીં. સમજ કોણ કેટલો છે, કોણ અજ્ઞાની છે, કોણ જ્ઞાની છે, કોણ ભણ્યું છે, ભણ્યા પછી કોણ આવો છે, આ ચિંતન કરવું જ ખોટું છે. આ સમજ. અને એટલે અહીંયા ઘડી
કૈલાસ આશ્રમની જે પુસ્તક છે ને એમાં આ વાક્ય છે, બહુ સરસ છે કે આ વિચલન કેમ કરવામાં આવી રહ્યું છે. કારણ કે શિષ્યની બુદ્ધિ હજી પણ જો વિદિત અને અવિદિતમાં અટવાતી હોય, જ્ઞાત અને અજ્ઞાતમાં અટવાતી હોય, તો એની બુદ્ધિને ત્યાંથી ખસેડી વિષયથી હટાવીને સ્વાત્મની અવસ્થા તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ, એક બ્રહ્મ તું છે એવું આચાર્ય એને સમજાવવામાં આવે. જો આ તમારી ગીતા પ્રેસમાં અને અહીંયા આચાર્ય શું કરે છે, જેને તું વિષય કોટીમાં માને છે એ બ્રહ્મ નથી, પણ જે વિષય કોટીથી પર છે તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ, એ બ્રહ્મ તું છે. અને એ બ્રહ્મ કેવું છે, સ્વરાજ્ય અભિષિક્ત ઉપાસ્ય. સ્વરાજ્ય એટલે શું છે, પોતે પોતાના સ્વરૂપમાં સ્થિત થવાની જરૂર છે. એક વાર જો આ સ્વરાજ્ય શબ્દ સમજ, સ્વરાજ્ય કોને કહેવાય, પોતાનું રાજ્ય. પોતાનું રાજ્ય એનો શું થાય, તમારું શાસન કરનાર અન્ય કોઈ છે. તો આ આત્મજ્ઞાન કેવું છે, એને સ્વરાજ્ય સિદ્ધિ કહેવાય. આખો ગ્રંથ છે એના પર. સ્વરાજ્ય સિદ્ધિ શું છે, ગ્રંથ છે. જેને આત્મજ્ઞાન થઈ ગયું છે એ કેવો છે, સ્વતંત્ર છે. એનું શાસન કરનાર બીજું કોઈ છે એટલું જ નહીં, એને કોઈના શાસનમાં પણ રહેવાની જરૂર છે જ. જો વિચાર સ્વરાજ્ય સિદ્ધિ એટલે અહીંયા બહુ સરસ કે એને આચાર્ય શું કરવા માંગે, એને પોતાના સ્વરૂપમાં સ્થિત કરીને સ્વરાજ્યમાં એનો રાજ્યાભિષેક કરવા માંગે. આચાર્ય એને ખોટો છે કે નીચો છે કે ભૂલ ભરેલો છે એવું બતાવવા માંગતા નથી. આચાર્યનો જે નિશ્ચય છે, આચાર્યનો જે ઉદ્દેશ છે એ શું છે, કે જો શિષ્યની બુદ્ધિ વિષયમાં ભટકતી રહેતી હોય તો એ વિષયમાં જવાને બદલે પોતાના સ્વરૂપમાં લાવીને પોતાના સ્વરાજ્યમાં શું કરવા માંગે છે, એને સ્થિત કરવા માંગે. આચાર્ય એને ખોટો બતાવશે એટલા માટે આચાર્ય દોષ બતાવે એટલે આપણે ફટાકની સામે શું કરીએ, સામે આપણે તરત જવાબ પણ આપી દઈએ અથવા તો બહાનું બતાવે આવું કેમ છે એ છે. તમે બહાનું બતાવો કે નહીં બતાવો, હકીકત તો શું છે. ધારો કે તમે એમ કહો કે આને કારણે થયું, જેને કારણે થયું એ થયું હોય, પણ તમારી ભૂલ છે એ તો શું છે, ભૂલ તો છે, દોષ તો છે. અને આચાર્ય જયારે દોષ બતાવી રહ્યા છે તો આચાર્ય દોષ બતાવીને તમને નીચા પાડવા માંગતા નથી. જો એટલા માટે આ વાક્ય બહુ મહત્વનું છે. આચાર્ય દોષ બતાવીને તમને નીચા પાડવા માંગતા હોય એવું કોઈ ઉદ્દેશ આચાર્યનો નથી. આચાર્યનો ઉદ્દેશ તો શું છે, સ્વરાજ્ય અભિષિક્ત ઉપાસ્ય પ્રતિષેધનાથસ્ય બુદ્ધિમ વિચાલયતિ. આમ શિષ્યની બુદ્ધિને વિચલિત કરી રહ્યા છે. કેમ વિચલિત કરી રહ્યા છે, તો વળી પાછો એ આત્મામાં જાય. જો આ નાના છોકરાઓને પણ એવું જાય, આપણે નાના છોકરાઓ હોય એને આપણે ભણાવતા હોઈએ, કંઈક કરાવતા, એ વળી પાછો થોડુંક ક્યાંય બીજી જગ્યાએ જાય આપણે શું કરીએ, આ તું આવો છે જો પાછો આવતો, એને શું કરવું પડે. આચાર્ય પણ પેલાની બુદ્ધિ જો વિષય કોટીમાં જતી હોય તો વિષય કોટીમાંથી એને પાછી લાવીને શું કરે છે, વળી પાછું આત્મામાં લઈ આવે. અને આત્મામાં લઈ આવી શું કે છે, સુખ આત્મામાં જ છે, સુખ ઈશ્વરમાં જ છે, તું બહાર કેમ જોઈ રહ્યો. હા, પેલાની બુદ્ધિ વળી પાછી વિષય કોટીમાં જતી હોય અને વળી પાછી લાવીને કે તું તારા સ્વરૂપને જો, તારે તું આનંદ સ્વરૂપ છે. તો એટલા માટે વેદાંત ન સમજાય ને તો પછી યોગાસન કરવાની જરૂર નથી. આ સમજ કેટલાય લોકો હું ઓળખું છું વેદાંતમાં આવે અને પછી વેદાંત છોડીને જતા. કેમ? આ વેદાંત પછી કઈ સમજાતું નથી. એના કરતા પ્રાણાયામ કરીએ, યોગાસન કરીએ, પછી ગુરુ બદલી નાખે. એક કોકને ઘેર મારા પ્રવચન કરતા હતા, એ લોકો કઈ બીજી જગ્યાએ જ જતા હતા. 6 વર્ષ સુધી એમને ત્યાં પ્રવચન થયા, પછી શું થયું? કેમ? આ વેદાંત મજા નથી. વેદાંત નો દોષ નથી, મારો દોષ નથી. દોષ કોનો છે? શિષ્ય બુદ્ધિ નો.
એને શાસ્ત્રમાં શ્રદ્ધા નથી, ઈશ્વરમાં શ્રદ્ધા નથી. અને જ્યાં ગયા ને ત્યાં આગળ શું કરવાનું? બસ તમે આમ ધ્યાનમાં બેસી જાઓ. અને ગુરુજી કે હું તો કોઈ શાસ્ત્ર ભણ્યો નથી, હું તો કોઈ આચાર્ય પાસે ગયો નથી, હું તો આમ જ ધ્યાનમાં બેઠો, મને સાક્ષાત્કાર થઈ ગયો. આ બધી ચર્ચા વાક્ય ભાષામાં આવશે. આવતી વખતે પછી શરૂ કરીશું ને કાલે જોઈશું ને પછી આવતી વખતે જોઈશું તો શંકરાચાર્યજી બહુ કડક ભાષામાં વાતો કરે. આ વાક્ય ભાષા શંકરાચાર્યજી થોડું કડક છે, પદ ભાષા થોડું કામ સરળ છે. એટલે શંકરાચાર્યજી કહે છે કે અહીંયા શિષ્યનો દોષ બતાવવો કે શિષ્ય દોષિત છે એવો કોઈ ઉદ્દેશ નથી. એમનો ઉદ્દેશ તો એટલો જ છે, સ્વરાજ્ય અભિષિક્ત, એના પોતાના સ્વરાજ્યમાં રાજ્યાભિષેક કરવો એ જ આચાર્યનો ઉદ્દેશ છે. એટલું જ નહીં, બીજી કોઈ ઉપાસ્ય પ્રતિષેધન એટલું જ નહીં. ધારો કે એમ માનતો હોય હવે મારે ઉપાસના કરવાની છે, તો કે ઉપાસના પણ કરવાની જરૂર નથી. કેટલાક શબ્દો છે ને લોકો સમજતા નથી. ધ્યાન કોને કહેવાય, ઉપાસના કોને કહેવાય, ચિંતન કોને કહેવાય, મનન કોને કહેવાય, આપણે શબ્દો આપણે સમજતા જ નથી. ચિંતન કરવું એટલે કે જે સાંભળવામાં આવ્યું છે એને ફરીથી આપણે મમડાવીએ. ઉપાસના કોને કહેવાય? ઈશ્વરનું ચિંતન. ત્યાં ભેદ બુદ્ધિ છે. ઉપાસના કરીએ તો શું છે? ભેદ બુદ્ધિ છે. શંકરાચાર્ય કહે છે હું બ્રહ્મને ઉપાસ્ય માનતો, હું બ્રહ્મની ઉપાસના કરું તો ઉપાસનાનો પણ અહીંયા પ્રતિષેધ કરવાનો છે. આમ પોતાના સ્વરૂપમાં જ લાવવાનું છે એમને. આ બ્રહ્મની ઉપાસના કરવાની નથી. તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ નેદમ યદિદમ ઉપાસ્યતે. એ બ્રહ્મ તું છે, એ ચૈતન્ય સ્વરૂપ આત્મા, જેને કારણે આંખ જુએ છે, કાન સાંભળે છે, એ ચૈતન્ય આત્મા બ્રહ્મ છે, જે તું છે. નેદમ યદિદમ ઉપાસ્યતે, ઉપાસના તું જેની કરી રહ્યો છે એ બ્રહ્મ નથી. અને એટલે શંકરાચાર્ય કહે છે આ પ્રકારથી શિષ્યની બુદ્ધિને વિચલિત કરીને, એટલું જ નહીં, તું જેને બ્રહ્મ માની રહ્યો છે એને આગળ શું કહે? દેવેષુ અપિ સુવેદાહમિતિ મન્યતે યહ સહ અપિ બ્રહ્મણઃ રૂપમ દહરમેવ ઇતિ. એટલું જ નહીં, તું જો એવું માનતો હોય કે આ બ્રહ્મ જે છે એ દેવતાઓમાં દેવતાઓના સ્વરૂપને, દેવતાઓ અને અધિદૈવિક સ્વરૂપ બ્રહ્મનું તું જાણતો હોય તો એ પણ શું છે? અલ્પ. 8મો અધ્યાય આખો એના પર ખ્યાલ. અધિભૂત, અધિયજ્ઞ, અધિદૈવ. અધ્યાત્મ, ત્યાં પણ ભગવાન શું કે છે? અધ્યાત્મ બ્રહ્મ ઇતિ ઉચ્યતે. આ અધ્યાત્મ આત્મા એ તો શું છે? બ્રહ્મ જ છે. અધિયજ્ઞ, આ અધિયજ્ઞ પણ હું જ છું. અધિયજ્ઞ કહીએ, અધિભૂત કહીએ, અધ્યાત્મ કહીએ કે અધિદૈવ કહીએ, આ બધી વસ્તુ શું છે? બ્રહ્મ જ છે. બધાનું અધિષ્ઠાન બ્રહ્મ છે. પણ એક અધિદૈવને તું બ્રહ્મ માની રહ્યો છે તો પછી એ શું છે? અલ્પમેવ ઇતિ. સર્વ બ્રહ્મ છે. એમાં એક આકારને, એક દેશને, એક કાળને બ્રહ્મ માની શકાય ને. અને શાસ્ત્ર શું કહે છે? ગહરમ રૂપમેવ. એ તો કેવું છે? અલ્પ જ છે. કે અવિષયત્વાત્ તસ્ય બ્રહ્મણઃ. એ સ્વરૂપ કેવું છે? અલ્પમેવ. એ તો અલ્પ જ છે. તું જે સમજે છે એ બધી વસ્તુ અલ્પ જ થઈ જવાની. અને એટલે કે છે આમ વિચારનાર્થમ, જે પણ વિષયમાં તમારી બુદ્ધિ જતી હોય, જે વિષયમાં તમે માનતા હોય કે આ બ્રહ્મ છે, આ ચૈતન્ય છે, આ બધા વિષયથી તમારી બુદ્ધિને શું કરવાની જરૂર છે? હટાવી દેવાની જરૂર છે. અને દેવેશુ, દેવતાઓને, મનુષ્યેશુ અપિ, મનુષ્યોમાં પણ ધારો કે તમે માનતા હોય. મનુષ્યેશુ એનો શું થાય?
अथवा अल्पमेव अस्य आध्यात्मिक मनुष्येषु देवेषु च आधिदैविकमस्य ब्रह्मणः यद्रूपं तदिति संबंधः। મનુષ્યોમાં જે આધ્યાત્મિક રૂપ છે, દેવતાઓમાં જે આધિદૈવિક રૂપ છે, એ પણ શું છે? અલ્પ જ છે. જો એટલે ઉપાધિ ગમે એટલી શ્રેષ્ઠ હોય, ઉપાધિ ગમે એટલી મહાન હોય, પણ છેવટે એ છે તો શું? ઉપાધિ જ છે. એક ઉપાધિ ઈશ્વર નથી, એક આકાર ઈશ્વર નથી, એક દેશ અને કાળ ઈશ્વર નથી. મુંડકોપનિષદમાં જોયું, પહેલા જે બધી ઉપાધિઓ થઈ ગઈ, અત્યારે જે બધી ઉપાધિઓ છે, પછી પણ જે બધી ઉપાધિઓ છે, આ બધી ઉપાધિ કોની છે? એ બ્રહ્મ જ છે. એક વિશેષ નામ રૂપ દેશ કાળ એ બ્રહ્મ નથી. ભગવાન અર્જુનને અટવાતો થયો જાતો, કારણ કે પૂર્ણતાની ભાવના થતી. આપણે અલ્પતામાં જ બેઠા છીએ અને ચિંતન પણ શું કરીએ છીએ? અલ્પનું જ કરીએ. આપણને પૂર્ણનું ચિંતન કરવાની આદત જ નથી. અને એટલા માટે શું કરવું પડે છે? શિષ્ય બુદ્ધિ વિચારના, તું પૂર્ણનું ચિંતન કર. એક દેશ, એક કાળ, એક નામ રૂપનું ચિંતન નહીં. સર્વ દેશ, સર્વ કાળ, સર્વ નામ રૂપ એ બ્રહ્મ માત્ર છે. એક નહીં. અને તે આગળ કે છે મનુષ્ય શું? આ મનુષ્યમાં પણ જે છે અલ્પમેવ, આ બધી વસ્તુ કેવી છે? અલ્પ જ છે. બ્રહ્મણ રૂપમ તદિતિ સંબંધ. શંકરાચાર્ય કે છે આ બ્રહ્મનું જે રૂપ છે એ અલ્પ જ છે. જ્યાં સુધી આનો શું થાય? જ્યાં સુધી આપણી બુદ્ધિ નામ અને રૂપ પર અટકે, જ્યાં સુધી આપણી બુદ્ધિ ઉપાધિ પર અટકી જાય. દેવેશુ એટલે કે ત્યાં, મનુષ્યેશુ એટલે અહીંયા જતો. તમારી દ્રષ્ટિ જો તમારી ઉપાધિ પર પણ અટકી છે તો અલ્પમેવ. કે આ શરીર પર શું છે? વિકારી છે, જડ છે. આત્મા કેવો છે? નિર્વિકારી ચૈતન્ય સ્વરૂપ છે. જો એટલે આ વેદાંતને પણ જો તમે ઉપાધિની વિશેષતા માનતા રહેશો તો પછી શું થવાનું? વેદાંત ઉપાધિ વિશેષ જ બનતું હોય છે. અને જો વેદાંત ઉપાધિની વિશેષતા થઈ ગઈ તો પછી શું છે? આપણે જે બ્રહ્મને જાણીએ છે એ બ્રહ્મ કેવું છે? અલ્પ. વેદાંત એ ઉપાધિની વિશેષતા નથી, વેદાંત ઉપાધિનો નિષેધ કરનાર. નાહમ દેહ. જો એટલા માટે આટલું પણ સમજો ને કે હું દેહ નથી, હું દેહમાં રહું છું. આટલી પણ સમજ આવે ને તો તમારા બધા દુઃખ ઓછા. હું દેહ નથી એનો શું થશે? પછી હું સ્ત્રી નથી, હું પુરુષ નથી, હું મનુષ્ય નથી, હું પ્રાણી નથી, પિતા નથી, માતા નથી, પુત્ર નથી, પુત્રી, આ બધું જ છૂટી જાય. ના હું દેહ. કેમ? આ દેહ શું છે? મનુષ્ય છે. સમજો મનુષ્ય શું કીધું છે? આ દેહ હું છું જ નહીં. દેહમાં મનુષ્યત્વ છે, દેહમાં જ દેવત્વ છે. ઉપાધિની દ્રષ્ટિએ જ દેવત્વ છે, ઉપાધિની દ્રષ્ટિએ જ મનુષ્યત્વ છે. અને ખરેખર દેવેશુ અને મનુષ્ય શું કહીને શું કહેવા માંગે છે? આ તમારી દ્રષ્ટિ જો હજી ઉપાધિ પર અટકી હોય, નામ રૂપ પર અટકી હોય તો ઉપાધિ પરથી તમારી બુદ્ધિ શું કરો? નિવર્તે. ત્યાંથી આપણી બુદ્ધિને આપણે હટાવવાની. નિરુપાધિ જે છે, એક અદ્વિતીય જે છે એના પર આપણે દ્રષ્ટિ કરવાની છે. અને એટલા માટે કે છે આ પ્રકારથી કેમ? અવિષયત્વ. આત્મા કેવો છે? અવિષયત્વ. કસ્યચિત બ્રહ્મણઃ. કોઈનો પણ આ આત્મા શું છે? વિષય થઈ શકે એમ છે જ. અને એટલા માટે હું જાણું છું એમ જો તમે કહેતા હોય તો પછી તમે એ જાણતા નથી. વારંવાર અહીંયા હવે પછીના બે મંત્રો યાદ તમને ચિંતન કરાવવાનું.
કે તમારે બ્રહ્મને હું જાણું છું એ પ્રકારથી લેવાનું નથી, બ્રહ્મ છું જ એ પ્રકારથી લેવાનું છે. અને આગળ શંકરાચાર્ય કહે છે અથનું ઇતિ હેતુ મીમાંસાયાઃ. અથનું એમ જે કહેવામાં આવી રહ્યું છે, શંકરાચાર્યજી કહે છે આ અથ અને નું શાના માટે કહેવામાં આવ્યું તો કે આ પ્રકારથી તું વિચાર કર મીમાંસા, તું ફરીથી વિચાર કર. તું જે રીતે બ્રહ્મને સમજી રહ્યો છે યોગ્ય નથી. મીમાંસાયાઃ યસ્માદ્ દહરમેવ સુવેદિતં બ્રહ્મણ રૂપમ અન્યદેવ તદ્વિદિતાત્ ઇતિ યુક્તત્વાત્. શંકરાચાર્ય કહે છે કે બ્રહ્મ તો વિધિ અને અવિદિતથી અન્ય છે એવું આગળ કહેવામાં આવી રહ્યું છે. સુવેદેતિ ચ મન્યસે અતઃ અલ્પમેવ વેત્તત્વં બ્રહ્મણઃ રૂપમ. તું એમ કહેતો હોય કે હું સારી રીતે જાણું છું, તો તું જે બ્રહ્મ જાણે છે એ અલ્પ છે. અથનું તસ્માન મીમાંસમેવ અદ્યપી. અને એટલા માટે તારે ફરીથી શું કરવાની જરૂર છે? વિચાર કરવાની જરૂર છે. તે તવ બ્રહ્મ વિચાર્યમેવ યાવદ વિદિત અવિદિત પ્રતિષેધ આગમ અર્થ અનુભવ ઇત્યર્થઃ. આ પ્રકારથી ફરીથી બ્રહ્મનું ચિંતન કરીએ અને જે વિદિત અવિદિતથી ભિન્ન છે, જે આગમના અર્થ સ્વરૂપ છે, એને શું કરવાની જરૂર છે? અનુભવ ઇત્યર્થઃ. આ પ્રકારથી અનુભવ કરવાની જરૂર છે. મન્યે વિદિતમિતિ શિષ્યસ્ય મીમાંસા અનંતર ઉક્તિઃ. તમે જે એમ કહેતા કે શિષ્ય એવું કીધું હોય સુવેદેતિ, જો હું સારી રીતે જાણું છું તો એ જાણતો નથી, તો કે છેલ્લે પાછું મન્યે હમ તો આવ્યું, તેણે તો કીધું હું જાણું છું. શંકરાચાર્ય કહે છે મન્યે વિદિતમિતિ શિષ્યસ્ય મીમાંસા અનંતર ઉક્તિઃ, કે મીમાંસા વિચાર કર્યા પછી શિષ્ય જ્યારે પાછો એમ કે છે મન્યે હમ જાતમ, વળી પાછો પોટાળો જ છે. એટલે શંકરાચાર્ય કહે છે કે શિષ્યએ જ્યારે એવું મીમાંસા કર્યા પછી જ્યારે એવું કીધું પ્રત્યયત્રય સંગતે, તો કે એને એવું હું માનું છું એવું જ્યારે કહે છે ત્યારે શું થાય કે ત્રણ પ્રકારથી એને પ્રતીતિ દર્શાવવામાં આવી રહી છે. કે ત્રણ પ્રકારથી એટલે શું? સમ્યક વસ્તુ નિશ્ચયાય વિચારિતઃ શિષ્યઃ આચાર્યેન મીમાંસમેવ. ત્રણ સંગતિ કઈ છે? શ્રોતવ્યઃ, મંતવ્યઃ, નિદિધ્યાસિતવ્યઃ. ફરીથી આપણે કહ્યું વિચાર્ય અર્થતઃ વિચાર્ય તર્કતઃ નિર્ધાર્ય સ્વાનુભવમ ઉક્ત્વા. શંકરાચાર્ય કહે છે આ ત્રણેય પ્રકારથી એને મીમાંસા કરી છે, ત્રણેય પ્રકારે એને ફરીથી ચિંતન કર્યું છે અને એ ચિંતન કર્યા પછી હવે એમ કહે છે કે હું બ્રહ્મને સમજો છું. આમ પ્રતીતિ ત્રયનો અર્થ શું થાય? ત્રણ પ્રકારથી એમ નહીં, પણ આ પ્રકારથી તર્ક દ્વારા પણ એને જોઈ લીધું કે વિષય કોટીમાં બ્રહ્મ આવી શકે એમ છે. નિર્ણય પણ એને કરી લીધો, નિધિધ્યાસન પણ એને કર્યું. જો એટલે મનન અને નિધિધ્યાસન તો શિષ્ય જ કરવું. મનન તો થોડું ઘણું આપણે અહીંયા ચિંતન કરીને એમાં થઈ શકે, પણ નિધિધ્યાસન તો શું કરવું પડે? શિષ્યએ પોતે જ કરવું પડે. એટલે શાસ્ત્રમાં કહેવામાં આવ્યું આચાર્ય આ પદપાદમ આદત્તે. ધારો કે બ્રહ્મ જ્ઞાનના 4 વિભાગ હોય, એક વિભાગને પાદ કહેવાય. જેમ ભગવદ્ ગીતાનો શ્લોક છે એને બધા 4 કરીએ, એને એક ભાગને શું કહેવામાં આવે? પાદ. પાદ એટલે ચતુર્થ ભાગ. એ પાદ કહીએ ને એમાં દ ઉડી ગયો, પા રહી ગયો. જો આ સમજ, આપણે ગુજરાતીમાં શું કહીએ? પાંચ કહીએ. જો આ સમજ. તો ધારો કે બ્રહ્મ જ્ઞાનના 4 વિભાગ કરીએ તો શું કહે છે? આચાર્ય પાદમ આદત્ય. પહેલું પાદ કોની પાસેથી મળશે? આચાર્ય પાસે. પાદમ તુ સ્વવેધયા. જો બીજો પાદ જે છે શું છે? શિષ્ય પોતાની બુદ્ધિથી મેળવવાનું છે. કે આચાર્ય જેવું કહે છે એવું તેને શું કરવું જોઈએ? સમજવું જોઈએ.
પાદમ તુ સ્વ સહઅધ્યાયેભ્યઃ. એટલું જ નહીં, ત્રીજો પાદ એને ક્યારે મળે? પોતાના સહઅધ્યાયીઓ સાથે બેસીને એ જ્યારે સ્વાધ્યાય, જો એટલા બધા ગૃહસ્થતા અધ્યયન જરૂરી કે આપણે ઘડી પાછા શું કરીએ એ સમજવાનો પ્રયત્ન કરીએ. આમ પહેલો પાદ આચાર્ય પાસે, બીજો પાદ પોતાની બુદ્ધિથી પોતે નિર્ધાર, પોતે જ નિર્ણય કરવાનો, ત્રીજો પાદ સહઅધ્યાયેભ્યઃ. પાદમ તુ કાલેન વિંદતિ. અને ચોથો પાદ છે એ તો શું છે? કાલેન. કાલેન એનો શું થયું? જેટલો જલ્દી નિર્ણય આપણે કરીએ એટલો જ જલ્દી આ પ્રાપ્ત થાય. એટલે ગીતામાં ભગવાન તો હાથ ઊંચા કરી શકે. દરેક આત્મનાત્માનમ નાત્માનમ અવસાદ, તું તારો ઉદ્ધાર કર. કેમ? આચાર્ય તમને અનુકૂળ પરિસ્થિતિ આપી છે. આચાર્ય તમને આ સમાજને જવાબદારીમાંથી મુક્ત કરી શકે. પણ ચિંતન તો કોણે કરવાનું? પોતે જ કરવાનું. કોઈ સામાજિક જવાબદારી વગર આપણે જ્યારે અનુકૂળ વાતાવરણ આપવામાં આવે તો અનુકૂળ વાતાવરણનો લાભ ઉઠાવવો એ કોની જવાબદારી? શિષ્યની. અરે એક ગપ્પા મારતો હોય, ફરતો હોય, રખડતો હોય તો બધી ગુરુજી શું કરવાની? સ્વબુદ્ધિ થયા, પોતાની બુદ્ધિથી પોતે પણ શું કરવાની જરૂર છે. એટલા માટે ભગવાન કહે અર્જુન હું તો તને ઉપદેશ કરું જ છું. આત્મા પોતે જ પોતાનો કોણ છે? આત્મૈવરી આત્મનો બંધુ આત્મૈવરી પુરાત્મનઃ. આત્મજ્ઞાનમાં તમારું દુશ્મન તમારું મન જ છે, અને તમારું મિત્ર પણ કોણ છે? તમારું મન છે. અનુકૂળ વાતાવરણ આચાર્ય આપી શકે, પણ અનુકૂળ મન બનાવવું તો કોની જવાબદારી? આપણે જ છે. આશ્રમમાં તો વાતાવરણ સરસ જ હોય, પણ આપણું જ મન પ્રસન્ન ન રહેતું હોય, આપણા જ મનમાં આપણા રાગ જ દ્વેષ હોય. ગુજરાત આ રાગ દ્વેષ કોને કહેતો? એક નવો શબ્દ મનમાં છે કે આખો જે વાંધા વચકા કરતો હોય. આ વાંધા વચકા ક્યારે થાય? પોતાના રાગ દ્વેષ દ્રઢ હોય તો જ થાય. કોઈના વાંધા વચકા કરવાથી કોઈ ફરક નહીં પડે. એટલે ભાગવતમાં તો કીધું સૂતજીએ પ્રારંભમાં કે આ ભાગવત કથાનું ફળ તમને ક્યારે મળે? અન્યેષુ દોષ ચિંતનમ આસુ મુક્ત. બીજાના દોષનું ચિંતન છોડી દઈએ અને છોડી દઈએ નહીં, આસુ મુક્ત. આસુ એટલે કે તત્કાળ આપણે બીજાના દોષનું ચિંતન વર્ણન કરવાની જરૂર જ નથી. બીજાના દોષનું વર્ણન કરવું એ ભગવાન 16મા અધ્યાયમાં આસુરી પ્રકૃતિ છે. અને પારુષ્ય છે, કઠોર વાણી વાપરવી, બીજાના દોષને પ્રગટ કરવા, અન્ય દોષ પ્રકટીકરણ. શંકરાચાર્ય શું કહે છે? બીજાના દોષને પ્રગટ કરવું એ શું કહેવાય? આસુરી પ્રકૃતિ. જો વિચાર, આ જગતમાં કોઈ એવી વસ્તુ છે જેમાં ગુણ ન હોય ને દોષ ન હોય, અને તમે દોષ પ્રગટ કરીને શું કરવાનું? એ દોષ જતો રહેવાનો. એટલે વારંવાર બીજાના દોષનું તમે ચિંતન કરશો તો તમારી બુદ્ધિ તો દોષાકાર થઈ કે નહીં? અને વારંવાર બ્રહ્માકાર વૃત્તિ કરવાની છે, ઈશ્વરાકાર વૃત્તિ કરવાની છે, અને પછી તમે વારંવાર શું કરતા રહો? દોષાકાર વૃત્તિ કરો. તો દોષ કોનો છે? પછી આચાર્યનો છે દોષ. એટલા માટે ઉદ્ધરેતા તમારે તમારો ઉદ્ધાર કરવાનો છે. આચાર્ય એટલે કીધું સ્વબુદ્ધ. આચાર્ય તો શ્રવણ કરાવે પણ બુદ્ધિથી આપણે પણ વિચારવાનું છે મારામાં આ દોષ છે, એ દોષની મારે શું કરવું જોઈએ? નિવૃત્તિ કરવી. મહારાજશ્રી હંમેશા કહેતા કે પોતાના દોષ માટે બીજાને જવાબદાર ગણવું એના જેવો મોટામાં મોટો દોષ બીજો કોઈ નહીં. પોતાનો દોષ છે તો એ પોતાનો છે, એને શું કરવાની જરૂર? બીજાને જવાબદાર ગણવાથી તમારો દોષ દૂર થશે. તમારામાં જે દોષ છે એને શું કરવાની જરૂર? દૂર કરવાની જરૂર. જો બે જ વસ્તુ છે,
પોતાના દોષને દૂર કરીએ અને બીજાના દોષનું ચિંતન કરવાનું આપણી બુદ્ધિથી આપણે બંધ કરી દઈએ. એટલે વડે ભગવાન કેવું બોલે કે તમે જ તમારા શત્રુ છે, તમે જ તમારા મિત્ર છો. એટલું જ જ્ઞાન ચક્ષુથી પણ કોને જ્ઞાન થાય? અયોગત યોગ બુદ્ધિ જેનામાં નથી, ઈશ્વરાર્પણ બુદ્ધિ નથી, પ્રસાદ બુદ્ધિ નથી, એને પણ આ બ્રહ્મ જ્ઞાન થઈ શકે. અચેતસઃ 15મા અધ્યાયમાં શું કહે છે? પશ્યંતી યોગિનઃ, એ યોગી છે જેની પોતાના પર નિયંત્રણ છે, એ આ જ્ઞાન ચક્ષુથી જ્ઞાન મેળવી શકે, પુરુષોત્તમનું જ્ઞાન મેળવી શકે. પણ અયોગત અચેતસઃ, જેણે પોતાની બુદ્ધિને સમાહિત કરી નથી, એ શ્રવણ કર્યા પછી પણ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરી શકે એમ છે. અને તે શું કહે છે? શિષ્ય બુદ્ધિ વિચારના, પોતે જ પોતાને શું કરવાની જરૂર છે? વિચલિત કરવાની જરૂર. અનુકૂળતા આપવું ને, પૂજ્ય સ્વામીજી એટલા માટે હંમેશા કહેતા કે આ મેં તમને વાતાવરણ અનુકૂળ કરી આપ્યું છે, મેં તમને વ્યવસ્થા આપી છે, હવે આ વ્યવસ્થાનો લાભ ઉઠાવવો કે નહીં ઉઠાવવો એ કોના હાથમાં? તમારા હાથમાં. એટલે પહેલે દિવસે જયારે ઉદ્ઘાટન થયું ત્યારે વિધિકર્તાને બધાને બોલાવીને કીધું હતું, જો આ 3 વર્ષ તમને મળ્યા છે, આ તમારો સુવર્ણ કાળ છે, બીજી કઈ માથાકૂટમાં પડતા નહીં, બીજે ક્યાંય વિક્ષિપ્ત થતા નહીં, ચૂપચાપ શું કરજો? ડાયા ડમડા થઈને ભણી લેજો. આ 3 વર્ષ છે. પછી તમારે જે ખાવું પીવું હોય, જે કરવું હોય, બાકીના 3 વર્ષ પછી આમે સ્વામીજી શું કરવાના છે? ડાયનો ઘોડો છું. કોઈ સ્વામીજી પકડી રાખતા નથી, કોઈની પાસે બોન્ડ લેતા નથી. વિતરાગમાં નથી કે તમને જે પણ કઈ કરવું હોય ને બાકીના 3 વર્ષ પછી શું છે? કરજો. પણ આ 3 વર્ષ મહેરબાની કરીને શું છે? વ્યર્થ જવા નહીં. આશ્રમમાં માણસ આશ્રમમાં જાય એટલે માનવાની ડાયો થઈ છે. એ ત્યાં જઈને પેલો પિક્ચરના ગીત જ સાંભળતો, ગીતાના શ્લોક કરીએ અને બધે શું કરતો? એ પિક્ચરના ગીત જ સાંભળતો. હમણાં મને અમેરિકામાં એક સ્વામીજી જે અમારી સાથે 6-8 મહિના ભણ્યા હતા, એમને પહેલા તો જેમ ઓળખ્યા કે શરીર બરાબર થઈ ગયું, એટલે મને મળે ને મને તો ઓળખ્યો મને, પણ જોયું પછી મને ખ્યાલ આવ્યો મળે, હા તો તમે જ છો. તો તમે અહીંયા ક્યાં થઈ ગયા? તમે પેલા આશ્રમમાં હતા ને, ના એ તમે છોડી દીધું. છોડી દીધું ને એમને પછી ખબર પડી કે એમને કાઢી મૂકે. આશ્રમમાં હતા ને ત્યારે એ મને હંમેશા એમની રૂમમાં તમે ગયા હો, એ પોતે જ કહેતા મારી પાસે તો બધા પિક્ચરની કેસેટ છે. એ આશ્રમમાં શું રાખતો હતો? આપણે જ આપણે બુદ્ધિને વિક્ષિપ્ત કરતા હોય. એટલે શંકરાચાર્ય શું કહે છે? શિષ્યએ જ પોતાની બુદ્ધિને શું કરવું પડશે? નિર્ઘાત કોઈ પણ પ્રકારનો વિક્ષેપ બુદ્ધિમાં આવવા દેવાનો જ નથી. એક વાર બ્રહ્મ જ્ઞાન, જો ગઈકાલે પણ આપણે જોયું સમસ્ત પુરુષાર્થ સિદ્ધિ, આ બ્રહ્મ જ્ઞાન કેવું છે? સમસ્ત પુરુષાર્થની સિદ્ધિ કરાવનાર. પછી તમારે આ અલ્પ સુખને કે અલ્પ વિષયોનું ચિંતન કરવાની જરૂર જ નથી. પણ એ દ્રઢતા આપણે લાવીએ કે મોક્ષથી મને સમસ્ત પુરુષાર્થની સિદ્ધિ થવાની છે. અને એટલે શંકરાચાર્ય કહે છે આ 3 પ્રકારથી પ્રતીતિ જે છે, શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસી, આ 3 જ કરવાનું છે. સતત એ પ્રકારથી આપણે બુદ્ધિને રાખીએ તો જ શું થશે? સમ્યક વસ્તુ નિશ્ચયાય, સમ્યક વસ્તુના નિશ્ચય માટે થઈને વિચારિત શિષ્ય, આ પ્રકારથી જયારે બુદ્ધિ શિષ્યની બુદ્ધિનું વિચાલન કરવામાં આવ્યું, પણ એ વિચાલન પ્રત્યે માટેનો પણ ઉદ્દેશ શું હતો? શિષ્યને ઉતારી પાડવું નથી. કાને માટે હતું? સમ્યક વસ્તુ નિશ્ચય. આ સમ્યક વસ્તુના નિશ્ચય માટે જયારે શિષ્યને કહેવામાં આવ્યું આચાર્ય
મીમાંસમેવ તે ઇતિ ચ ઉક્તઃ. જ્યારે એને કીધું કે તું મીમાંસા કર, તું ચિંતન કર, તો શિષ્યએ શું કર્યું? એકાંતે સમાહિતઃ ભૂત્વા વિચાર્ય. ફરીથી એકાંતમાં એ બેઠો, ફરીથી એને ફરીથી બેઠો બ્રહ્મચિંતન કરવા માંડ્યો. આચાર્ય મને શું કામ કીધું? પેલાને તો કીધું જ નહીં, મને તો કાયમ કહેતા જ હતા એટલે ત્યાં બેઠો બેઠો પાછું શું કરતો? જે કહેવામાં આવ્યું છે એનું ઉક્ત હજર, જે આગળ ઉપદેશ કરવામાં આવ્યો છે એ જ ઉપદેશ પર આપણે શું કરવાનું છે? પાછું ચિંતન કરવાનું છે, વિચાર કરવાનો છે. યથોક્તમ યથોક્તમ એટલે આગળ જે કહેવામાં આવ્યું છે એના પર જ ફરીથી એને વિચાર કર્યો. સુપરિનિશ્ચિત સન્ન આહ આગમાચાર્ય આત્માનુભવ પ્રત્યયત્રયસ્ય એક વિષયત્વેન સંગતિ અર્થમ. આ ત્રણ પ્રકારના પ્રત્યય છે, પણ ત્રણે ત્રણ પ્રત્યય જે છે એનો વિષય તો એક જ છે. શ્રવણ પણ બ્રહ્મનું જ છે, મનન પણ બ્રહ્મનું જ છે, નિધિધ્યાસન પણ શું છે? બ્રહ્મનું જ કરવાનું. શંકરાચાર્યજી કહે છે એક વિષય જ છે. તો એટલે કહું વિષય બદલાતો જ નથી. શ્રવણ કરીએ તોય બ્રહ્મ જ છે, ચિંતન કરીએ તોય બ્રહ્મ જ છે. સતત શું રહેવું છે? વિષય તો એક જ છે આપણો. હું પૂર્ણ બ્રહ્મ છું, એ જ વિષય. પ્રત્યય અલગ અલગ છે. શ્રવણ કરીએ છીએ, મનન કરીએ છીએ,